મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એમટીએસના નવીન રૂટનો શુભારંભ, ક્યુઆર કોડવાળી ડિજિટલ ટિકિટની સુવિધાનો પણ શુભારંભ. વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ અંતર્ગત કડોદરા ખાતે આયોજિત રેલીનું આયોજન સંમેલન યોજાશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ગુજરાતની મુલાકાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ, સચિવો, તબીબી નિષ્ણાતો પણ જોડાયા. મોંઘવારીનો વધુ એક માર પ્રજાને. ઘરેલું એલપીજીના ભાવ થયા વધારે. ભાવ વધારો થતા ખોરવાયું ગૃહિણીઓનું બજેટ. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વધતી જતી જમીનોની કિંમતોને લઈને માલધારીઓની હાલત કફોડી બની. પશુઓને રાખવા માટે જમીનની માંગ. અને કચ્છનું એકમાત્ર હિલ ગાર્ડનને કોરોનાના કાળ પછી ફરી ધમધમતું કરાશે. નવા આકર્ષણો ઉમેરી ખુલ્લું મુકાશે. નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું અમારા ખાસ કાર્યક્રમ મિશન ગુજરાત 2022. આપણે સૌ જાણીએ છીએ કે આ વર્ષ એટલે કે ચૂંટણીનું વર્ષ છે. આ વર્ષ એટલા માટે પણ અગત્યનું છે કારણ કે ગુજરાત માટે ગુજરાત વિધાનસભાની ચૂંટણી વર્ષના અંતમાં યોજાઈ શકે છે. એવા સમયની અંદર ક્યાંક એવા સમાચારો પર વારંવાર સામે આવે છે કે શું ચૂંટણી વહેલી તો નહીં યોજાય, પરંતુ એ તો 2 નંબરની વાત છે. અત્યારે મુખ્યત્વે જોવા જઈએ તો 6 મહિના જેટલો સમય બાકી રહ્યો છે. એવામાં પહેલીવાર ભાજપ અને કોંગ્રેસ સિવાય આપ પાર્ટી પણ મેદાનમાં આવી ગઈ છે. જો આ મહિનાની જ અગર જો વાત કરવામાં આવે તો આ મહિનામાં આપણે જોઈ રહ્યા છીએ કે અલગ અલગ પ્રવાસ તમામ પાર્ટીના વધવા જઈ રહ્યા છે. ચાહે વાત રાહુલ ગાંધીની કરવામાં આવે, આપ પાર્ટીની કરવામાં આવે કે સંભવતઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પણ ગુજરાત પ્રવાસ આ વખતે સૌરાષ્ટ્રમાં થાય તેવી શક્યતા છે. ત્યારે આ પ્રવાસોની શું અસર રહેશે, શું નવા લોકાર્પણો થઈ શકે એમ છે અને ગુજરાતની જનતા પર આ મોટા નેતાઓના પ્રવાસની શું અસર થઈ શકે છે? કારણ કે તમામ વસ્તુનું હવે સીધી અથવા આડકતરી રીતે ચૂંટણી સાથે જોડવામાં આવશે. ચાહે પ્રચાર પ્રસાર હોય, રોડ શો હોય, કોઈ નવા લોકાર્પણ હોય કે નવી કોઈ જાહેરાત હોય. આ તમામની વચ્ચે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ચર્ચા કરવા આપણી સાથે જોડાઈ ગયા છે આઈટીવી નેટવર્કના એડિટોરિयल डायरेक्टर आलोक मेहता जी. आलोक जी, बहुत बहुत स्वागत है आपका. જી, અને બીજા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સુધીરભાઈ રાવલ, આપણી સાથે આઈટીવી નેટવર્ક ગુજરાતના એડિટોરિયલ કન્સલ્ટન્ટ સુધીરભાઈ રાવલ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. સુધીરભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. જી, સુધીરભાઈ, સૌપ્રથમ તો આપણે પૂછવા માંગીશ, જે પ્રકારે આપણે જોઈ રહ્યા છે કે છેલ્લા કેટલાક સમયથી ઉથલપાથલ થઈ રહી છે ચૂંટણીઓની જાહેરાતને લઈને અને એક બાદ એક કેન્દ્રીય નેતાઓની ગુજરાત પ્રવાસ હવે વધતો જતો જોવા મળી રહ્યો છે. શું લાગે છે કે આ ચૂંટણી અત્યાર સુધીની ચૂંટણી કરતાં પહેલા તો કઈ રીતે તમને અલગ લાગી રહી છે? આ વખતની ચૂંટણી જીગરભાઈ ખૂબ જ અલગ છે. સૌ પહેલા પ્રથમ તો તમને કહું, તમે બહુ ખુશ નથી એન્કર છો, તમે આલોકજી જેવાની સાથે અત્યારે તમે આ ડિબેટ યોજી છે. બહુ દિગ્ગજ પત્રકાર છે આલોકજી. નમસ્કાર. ગુજરાત की बात करें એટલે मेरा भी आपसे नमस्कार है. જીગરભાઈ, હું ગુજરાતીમાં બોલું છું પણ એ તમારા ગુજરાતી સમજ છે. આઈ ડોન્ટ થિંક ચિંતા નહીં કરીએ. ઓકે જીગરભાઈ, આ વખતની ચૂંટણી એટલા માટે ખૂબ જ મહત્વની છે કે નરેન્દ્રભાઈ ગુજરાતથી આવે છે, અમિતભાઈ નંબર 2 ગણાય એ પણ ગુજરાતથી આવે છે અને ગુજરાત એમનું હોમ સ્ટેટ છે અને છેલ્લા
7-8 વર્ષથી એક ચક્રી શાસન ચલાવી રહ્યા છે. ગુજરાત જ્યારે હોમ સ્ટેટ છે તો ગુજરાત શરૂઆતથી જ ભારતીય જનતા પક્ષ માટે પ્રયોગશાળાથી લઈને છેક સિદ્ધિ સુધીની જે સફર હોય તો એમાં ગુજરાત અગ્રેસર છે. બીજું, નરેન્દ્રભાઈ અહીંયા મુખ્યમંત્રી હતા એટલે એમણે જે ગવર્નન્સ છે ગુજરાત મોડેલ આપ્યું, જેની દેશભરમાં ચર્ચા થાય છે, તો એ ગવર્નન્સના મોડેલ એટલું સક્સેસ રહ્યું અને એના પછી એ વડાપ્રધાન તરીકે લોકો એમને ચૂંટ્યા છે. હવે જો ગુજરાતની ચૂંટણીમાં અહીંયા છેલ્લા લગભગ 25 વર્ષથી ભારતીય જનતા પક્ષ સત્તા પર છે. એન્ટી ઇન્કમ્બન્સી હોય એ સ્વાભાવિક છે, એટલે એન્ટી ઇન્કમ્બન્સીની તે ચિંતા હોય, પણ જો ગુજરાત હારે તો 2024ની ચૂંટણી ઉપર સૌથી મોટો ફટકો પડે. પણ ગુજરાતની અંદર જ્યારે ચૂંટણી આવે છે ત્યારે બીજા કોઈ પણ રાજ્યો કરતા વધારે, જેમ ભારત પાકિસ્તાનની ક્રિકેટ મેચ તો સૌથી વધુ રસપ્રદ કેમ થઈ જાય, એમ ગુજરાતમાં ચૂંટણી હોય ત્યારે સમગ્ર દેશની નજર એના પર હોય છે. બીજું એક મહત્વનું કારણ કે ભારતીય જનતા પક્ષ સમજતું તે 365 દિવસ 24/7 ઇલેક્શન મોડમાં જ હોય છે. એની તૈયારી જોવો, માઇક્રો લેવલનું પ્લાનિંગ જોવો, નેતાઓની દોડધામ જોવો, કાર્યક્રમોની નવીનતા જોવો, એ બધામાં સાથે સાથે અને એમનું જે જનૂન છે, એમનું જે સ્પિરિટ છે, એ પ્રમાણે ભારતીય જનતા પક્ષ હોય ત્યાં ચૂંટણી હોય કે ન હોય, ચૂંટણીનું વાતાવરણ હોય છે. હવે અહીંયા 6 જ મહિના બાકી રહ્યા છે, એટલે કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી બધા મેદાનમાં છે. એની તમારા બીજા પ્રશ્નો ઉપર ચર્ચા કરીશું, પણ મહત્વ એ છે કે 2024ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અને અહીંયા આગળ એન્ટી ઇન્કમ્બન્સીનું જોખમ અને આમ આદમી પાર્ટી આવી છે ત્યારે જે ત્રિપાક્ષીય વ્યૂહ થવાનો છે, તો એ સંજોગની અંદર કઈ બીજું ન થઈ જાય એના માટે દરેક જણ ઉત્સુક છે. ભારતીય જનતા પાર્ટી સત્તા ટકાવવા માટે, કોંગ્રેસ એનો સત્તાનો વનવાસ હટાવવા માટે અને આમ આદમી પાર્ટી અહીંયા ખાતું ખોલવા માટે, આમ ત્રણેય પાર્ટી અત્યારે एकदम जीव पर आवीने लागी गया है, એટલે વધારે મહત્વનું છે जिगरभाई। बिल्कुल बिल्कुल आलोक जी, खास तौर पे हम पिछले कितने समय से देख रहे हैं कि गुजरात को लेके अलग अलग चीजें सामने आ रही है और खास तौर पे जैसे ही मोदी जी के प्रवास की बात आती है इमीडिएटली हम 1 या 2 दिन में देखते हैं कि कांग्रेस नेताओं ने भी वो तैयारी शुरू कर दी। उसके बाद आम आदमी पार्टी, अरविंद केजरीवाल खुद मैदान पे आ गए, जबकि ये पंजाब जीतने के बाद उनका आत्मविश्वास बढ़ गया है। तो कहीं ना कहीं ये देखा जा रहा है कि पहली बार, जैसे सुधीर सर से भी बात हुई कि पहली बार इस बार बीजेपी कांग्रेस से, आपको भी ऐसा लग रहा है, आप पार्टी को भी ऐसा लग रहा है कि हम भी इस बार पूरे मैदान में है और कहीं ना कहीं बीजेपी को कड़ी टक्कर देने की चुनौती बार बार दी जा रही है। और वही चीज हो रही है जो मोदी जी के प्रवास जहां जहां थे, जहां जहां जा रहे हैं, जैसे आदिवासी सम्मेलन जो जहां पे उन्होंने किया था, उसके बाद अरविंद केजरीवाल भी वहां पे आए, वापिस उन्होंने भी वो सब किया। तो कहीं ना कहीं एक तरह से देखा जाए तो हर पार्टी का खुद का एक विजन नहीं दिख रहा है। यहां कहीं ना कहीं बीजेपी को टारगेट करके अपना प्रचार प्रसार बनाया जा रहा है, ऐसा दिख रहा है। उसका क्या असर आपको दिखता है? धन्यवाद जिगर भाई। देखिए, जैसे सुधीर जी बैठे हैं, वो जमीन की वास्तविकता ज्यादा जानते हैं और जैसा मैं गुजराती समझ लेता हूँ, क्षमा करेंगे मैं बोलता उतना अच्छा नहीं। मुझे कुमुदबेन जोशी ने कभी पढ़ाया था थोड़ा बहुत, जब दिल्ली में रहती थी वो राज्यसभा में, तो लेकिन होता ही था कि कभी वो रहती थी कभी मैं भी रहता था, इसलिए उतनी गुजराती मुझे नहीं आ पाई कि मैं बोल सकूं, लेकिन हाँ मैं समझ लेता हूं। और इसलिए मैं ये बताऊं कि जो उन्होंने कहा बिल्कुल सही कि नरेंद्र भाई का बीजेपी लगातार, हम लोग पिछले कार्यक्रमों में भी चर्चा करते रहे, तो लगातार जो काम करते हैं उसका फल है। लेकिन एक जगह जी आपको मैं बात ध्यान दिलाऊंगा, लोग आम आदमी पार्टी का दिल्ली में और अभी थोड़ा ठीक है, उन्होंने आदिवासी इलाकों में काम किया और इसको आप ये कह सकते हैं कि हम पुराने स्कूल के भी हैं। कांग्रेस को उतना कमजोर, अभी सुधीर भाई आपको और बताएंगे, कांग्रेस को उतना कमजोर भी मानना ठीक नहीं होगा, क्योंकि वो पुरानी गांव में जड़ जो कांग्रेस की थी, कम तो होती जाती है, जैसे पेड़ पुराने सूख गए, कहीं पत्ता है, कहीं कुछ डाली है जी। लेकिन ये है कि अब जैसे आपने भी कहा कि अरविंद केजरीवाल करके आए हैं, अब जा रहे हैं, आपने खबरों में बताया होगा या अभी चर्चा में शायद उसको और विस्तार से बता सकेंगे हमारे सुधीर भाई, कि राहुल गांधी भी, जहां तक मेरी जानकारी, 10 तारीख को उसी आदिवासी इलाकों में जा रहे हैं। दाहोद में ही वो बाकायदा रैली करने वाले हैं जी। कल यदि आपने देखा हो, तेलंगाना में भी उन्होंने एक रैली की थी। तो जहां दक्षिण में या गुजरात में जहां असर है, राहुल गांधी को लोग पसंद, उनकी पार्टी में संघर्ष है, वो अपनी जगह, लेकिन कांग्रेस को यदि जहां बीजेपी कहीं कमजोर होगी, मैं इसलिए ध्यान दिलाऊंगा, और अभी चूंकि हमारा कार्यक्रम तो लगातार गुजरात विषय पे चलता रहेगा, अलग अलग इलाकों को लेकर के, अहमदाबाद से जगह आप जाएंगे, सब लोग जाएंगे जहां विधायकों ने काम नहीं किया है। इसीलिए प्रधानमंत्री नरेंद्र मोदी ने पूरा जो चेंज क्यों किया, मैंने यानी कि काम नहीं कर रहे थे, उनका कहना था कि नहीं, एक नई टीम और ज्यादा आए, तो मंत्रिमंडल में बदलाव किया,
विधायकों को भी हिदायत है कि भाई अभी भी समय है, 6 महीने आप काम करो। जो नहीं करेगा तो उसका फायदा कांग्रेस को भी मिलेगा। बिल्कुल। आम आदमी पार्टी जिस ढंग से पंजाब में कल किया है, पंजाब की पुलिस भेज करके बीजेपी के नेता को यहाँ से उठा कर ले गए। अब आप और हम यदि कुछ बोल रहे हैं कि भाई केजरीवाल की रैली वहां अच्छी हुई या नहीं हुई, उस पर ही कल सुधीर भाई को या हमें उठा करके पंजाब पुलिस ले जाए। ये जो अराजकता है, इसको जनता, गुजरात की जनता गांधीयन प्रदेश की, मतलब इसको कह सकते हैं सरदार पटेल की प्रदेश की है, अनुशासन की बात भी है, कानून और न्याय में विश्वास करती है। बिल्कुल। तो ये जो काम जल्दबाजी में, देखिए हड़बड़ी में जीवन में, ठीक है उनको मुख्यमंत्री बन गए, पंजाब में भी आपने जिक्र किया, पंजाब में विकल्प नहीं था। कांग्रेस के सिर फुटबॉल इतनी खराब हो गई। देखिए कैप्टन अमरिंदर सिंह क्यों साथ में गठबंधन बीजेपी के लिए करने को थे कि भाई उनके साथ हम जुड़ जाए या बड़ा सहयोग करके, आज भी वो कहां से आतंकवादियों के क्या कनेक्शन रहे हैं सत्ता के किस लोगों के साथ, वो भी बताने को आज भी सहयोग करेंगे, क्योंकि देश का हित बड़ा होता है। और इसलिए गुजरात में आम आदमी पार्टी कोशिश करेगी, पिछली बार सूरत में किया, कुछ उनको लगा कि हमें इसका असर हो सकता है, बिल्कुल वो डेंट करेगी। जैसा उसने गोवा में किया, उसका फायदा किसको मिला, ममता भी खड़ी हो गई, वो भी खड़ी हो गई। इसलिए ये सही है कि उसका फायदा बीजेपी को मिल सकता है, लेकिन कांग्रेस को भी बिल्कुल, जैसे कहते हैं ना, डेट मत मानिए कांग्रेस को। और ये शायद बीजेपी को, हमारे बीजेपी के कई मित्र शायद सहमत ना हो, कांग्रेस मुक्त भारत के बजाय छोटे छोटे दल जो ब्लैकमेल करते हैं, गुजरात में भी बने थे और महाराष्ट्र में भी बने हैं, उनके ब्लैकमेलिंग से बेहतर है कि एक बड़ी पार्टी हो जो लड़े। मैंने कभी नहीं सुना, उनका कहना था कि कांग्रेस का जो कल्चर है भ्रष्टाचार का, मैं उसको मुक्त करना चाहता हूँ। नरेंद्र मोदी जी ये नहीं चाहते, कांग्रेस गुलाम नबी आजाद की तारीफ करते हैं, जयराम रमेश यदि अच्छा काम किए तो उनकी तारीफ करते हैं। बिल्कुल सही बात है, बिल्कुल सही बात है। गुजरात में भी सबसे बड़ी चुनौती यह है कि समय रहते जो कार्यक्रम हुए हैं, आदिवासी इलाकों में यदि कुछ पानी की समस्या बच गई, मतलब पानी वहां पहुंचा, जहां इलाकों में अच्छा काम हुआ है वहां कोई रैली करे। रैली में भीड़ जुटाना, हम और आप जो लोग जानते हैं, 50 साल से देख चुके हैं, कई बार भीड़ पहले अपने आप आती थी, मोदी जी के लिए आती है, इंदिरा गांधी के लिए भी कभी आती थी, लेकिन ये है कि जो भीड़ से ही वोट पे कन्वर्ट नहीं होता। भीड़ तो पैसा दे करके भी लोग बुला लेते हैं, भीड़ कभी भावना से भी आ जाती है, लेकिन वोट देते समय कन्वर्ट नहीं होता है। जी बिल्कुल। સુધીરભાઈ, ખાસ કરીને આપણે જોયું છે કે ગુજરાતની વાત કરવામાં આવે, 182 આપણા તમામ ધારાસભ્યોની જો વાત કરવામાં આવે, ગુજરાતની ચૂંટણીને 4 તબક્કામાં વહેંચીએ આપણે, તો ખાસ કરીને સૌથી મહત્વનું ક્યાંક મધ્ય ગુજરાત, ત્યારબાદ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, જેમાં આ વખતે સુરત એનીવે ફોકસ છે, કારણ કે સુરતની અંદર આપણે જોયું છે કે મોટાભાગના આપણે કેબિનેટના મંત્રીઓથી લઈને નવા મંત્રીમંડળના મોટાભાગના સુરત તરફથી છે, અને આમ આદમી પાર્ટીએ સુરતમાં પગ પસાર કરી રહ્યો છે, એટલે આ વખતે સુરત આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે ઇલેક્શન માટે. અને બીજું સૌરાષ્ટ્ર સ્વાભાવિક રીતે એનું એક અલગ જ ઇમ્પ્રેશન આપણે રહી છે. આ 4 ઝોનમાં આપણે વહેંચીએ છીએ ગુજરાતના 182 ધારાસભ્યોને. તો સૌથી વધારે રસપ્રદ, રોચક અને કહેવાય કે ક્રિકેટની ભાષામાં કટોકટી દર્શાવે એવો કયો ઝોન તમને લાગી રહ્યો છે, અને એની પાછળનું શું કારણ છે? કારણ કે જ્યારે ઇલેક્શનનું રિઝલ્ટ આવે છે ત્યારે આ 4 ભાગમાં આપણે વેચીને એનાલિસિસ કરતા હોઈએ છીએ. એવા સમયની અંદર 4 ભાગમાં આપણે વેચીને મોટાભાગે જોતા હોય છે કે ક્યાંક જાતિવાદીનો ભાગ બી એક ભજવી જતો હોય છે, ક્યાંક કહી શકાય છે કે વધારે પડતું નેતાગણ જ્યાં મજબૂત હોય ત્યાં હોય છે, ક્યાંક રેલીઓ વધારે થઈ હોય, વધારે અવરજવર નેતાઓની થઈ હોય, અને ક્યાંક વિકાસના કાર્યો વાસ્તવમાં વધારે થયા હોય. તો આ 4 ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં આ વખતે વધારે વજન કઈ બાજુ તમને લાગી રહ્યું છે? જીગરભાઈ, આપણે પત્રકાર તરીકે આપણે આ બધું વિચારતા હોઈએ છીએ, પણ રાજકીય પક્ષો એક પણ સીટનું મૂલ્ય ઓછું નથી આપતા હોતા. એમના માટે 182 સીટ મહત્વની હોય છે. જે પાર્ટી એવું નક્કી કરે કે આ ઝોનમાં આપણે વધારે મહેનત કરી, આ ઝોનમાં ઓછી મહેનત કરે, તો એ પાર્ટી કોઈ દિવસ સત્તા પર આવી નહીં શકે. રહી એ વાત તમારી સાચી છે કે અત્યારે સુરત છે ને, આપણું પોલિટિકલ દ્રષ્ટિએ જોઈએ તો એક ગુજરાતના પોલિટિક્સનું એપી છે. ત્યાં અત્યારના ત્યાં એના જે અધ્યક્ષ છે સીઆર પાટીલ સુરતમાંથી આવે છે, બીજું હર્ષ સંઘવી થી લઈને બીજા જે પૂર્ણેશ મોદી ને એવા બધા લગભગ 4 જેટલા તો કેબિનેટની અંદર મિનિસ્ટરો એકલા સુરતમાંથી છે. બિલકુલ. પણ એના કરતા તે વધારે સુરતનો આખો જો બિઝનેસ વર્ગ છે, જે કોમર્શિયલ ઇકોનોમીના જેમનું યોગદાન છે, એ પણ સુરત સેન્ટર છે ને સાઉથ ગુજરાત તમે જે કહી શકો. તો પહેલા જે રાજકોટ અને સૌરાષ્ટ્રનું જે પ્રમાણમાં વધારે રાજકીય મહત્વ હતું, એની દ્રષ્ટિએ તમે જુઓ તો અત્યારે સુરત અને સાઉથ ગુજરાતનું મહત્વ વધ્યું છે, એ વાત ચોક્કસ છે. આલોક જે રીતે કીધું પ્રમાણે જે સ્પર્ધા જે છે એ બહુ અગત્યની વાત છે.
કે કોંગ્રેસને તે તમે કોઈ દિવસ અંડરએસ્ટિમેટ નહીં કરી શકો. જી. અત્યારે આજની તારીખમાં જો એક વાસ્તવિકતા એ છે કે ભારતીય જનતા પક્ષનું જનૂન, એનું સંગઠન અને એ સત્તા છે, સાધનો છે, એટલે એનું પ્રચાર દેખાય છે. ઇવન મીડિયામાં પણ મોટા ભાગે ભારતીય જનતા પક્ષના સમાચારો વધારે આવે છે. બિલકુલ. પરંતુ કોંગ્રેસ સત્તા પર નથી, પણ રૂરલની અંદર કોંગ્રેસની અંદર ખૂબ મોટી તાકાત છે. અત્યારે પણ અહીંયા આગળ માનો કે જગદીશ ઠાકોર અને એની જે બીજી ટીમોની જે સભાઓ થાય છે, જી, જી. દલિત છે, આદિવાસી છે, ઇવન પાટીદારોમાં છે, પણ જે રૂરલમાં એમની જે થાય છે એનું સમાચારોમાં મીડિયામાં ઓછું આવે છે. જી, પણ જી. ગ્રાસરૂટ પર વોટર છે ને, એ તો મન બનાવીને બેઠા હોય છે. જી. તમે જુઓ છેલ્લી ગઈ વખતે પણ 150 નું લક્ષ્યાંક ભારતીય જનતા પક્ષનું હતું, બિલકુલ. પણ છેક 99 સુધી અટકી ગયું. એટલે બહુ કોંગ્રેસ સાચી વાત. ત્યારે પણ કોંગ્રેસ નહીં આવે, કોંગ્રેસ મુક્ત ગુજરાત, કોંગ્રેસ મુક્ત ભારતની વાત હતી, પણ જે ગ્રાસરૂટ ઉપર અત્યારે હજી તે વિપક્ષમાં મુખ્ય પક્ષ કોંગ્રેસ જ છે અને ભારતીય જનતા પક્ષ જાણે છે, એ એને લાઇટલી નહીં થઈ શકે. બીજું ઉત્તર ગુજરાતની અંદર પાટીદારનો એનો મોટો વર્ગ છે, ત્યાં આગળ પાટીદારોનું વર્ચસ્વ છે. એ જ રીતે આ બાજુ મોરબીની અંદર પણ એ પાટીદાર ગણાય. કચ્છની અંદર, કચ્છ એક એવો વિશેષ પ્રદેશ છે કે તમને ક્યારેય દેખાય નહીં કે જેનું બહુ ડોમિનન્સ હોય, કારણ કે જેમ ટ્રાઇબલ ને આદિવાસી એ વિસ્તારમાં ઓછા છે, પણ છતાંય કચ્છનું મહત્વ ઘણી બધી રીતે એવું છે કે ચૂંટણીની અંદર એનો મહત્વનો ફાળો હોય છે. અત્યારના હું એવું કહી શકું કે તમે ચોક્કસ છાતી ઠોકીને ભારતીય જનતા પક્ષનો ઘોડો આગળ ચાલી રહ્યો છે એવું આપણે કહી શકીએ, પણ कांग्रेस एकदम पाछड़ से कि क्यां नहीं, એવું बिल्कुल नहीं कह शकाय। बिल्कुल बिल्कुल। आलोक जी, जिस प्रकार से कांग्रेस की बात इस बार हुई खुल के, तो जरा मैं आपको ये भी थोड़ा बताना चाहूंगा कि हर इलेक्शन में ज्यादातर ऐसा रहा है कि जो रूरल एरियाज है, जो विलेजेस है, वहां हर जगह पे कांग्रेस का अपना एक मजबूत एक अपना वर्चस्व रहा है। हर इलेक्शन में अगर रिजल्ट में अगर वो जीती नहीं भी है तो भी अगर देखा जाए तो रूरल एरियाज में कांग्रेस को अभी भी वो रिस्पेक्ट, वो कंसिडरेशन मिल रहा है लोगों से, और जितने मेन सिटीज है वहां पे बीजेपी को बड़ी बहुमत मिलती हमेशा से नजर आई है। तो क्या इस बार भी आपको लग रहा है कि इलेक्शन को ओवरऑल गुजरात के डेवलपमेंट को लेके यही चीज आगे बढ़ेगी, या इस बार कुछ अलग हो सकता है, या कांग्रेस का एक्सेप्टेंस बढ़े सिटी एरियाज में, मेन सिटीज में, या रूरल एरियाज में बीजेपी को मजबूती मिले? इस बार कुछ ऐसा कुछ अलग दिख रहा है? ये भाई जो मुझे लगता है कि जैसा बिल्कुल अभी कहा सुधीर जी ने कि गांव में आदिवासी इलाकों पे प्रभाव रहा है, लेकिन पिछले कुछ वर्षों में जब मोदी जी मुख्यमंत्री थे या उसके बाद भी आदिवासी इलाकों पर राष्ट्रीय स्वयं संघ ने और बीजेपी दोनों ने आदिवासी इलाकों में बड़ा काम किया है। मतलब देश के कई हिस्सों में, मैं इसमें नहीं कह रहा हूं कि खाली गुजरात में किया है, लेकिन जमीनी जहां तक उसके बाद कोई रुका हो तो मुझे नहीं अंदाज है, लेकिन हाँ मैं ये कह सकता हूँ कि जिस तरह से कांग्रेस का लोगों में भरोसा था, अब क्या हुआ कि उनके लिए विधायक मान लीजिए अब कम हो गए, उनके एमपीज नहीं रहे, उनका संगठन में ऊपर कोई कहने वाला नहीं रहा। जी आप मतलब मैं तो जानता हूँ, सब लोग शायद और भी जानते हो, कई बार राहुल गांधी के आने के बाद तो अहमद पटेल जी वो भी कांग्रेस के बड़े दिग्गज नेता थे, फिर उन्हीं की नहीं सुनी जा रही थी, मोतीलाल वोरा की नहीं सुनी जा रही थी, मतलब जो शक्ति सिंह गोयल है, तो लेकिन कई लोगों का उनकी आधी चलेगी, आधा उनको काउंटर करेगी। जो पंजाब में, मध्य प्रदेश में, राजस्थान में जो हो रहा है, उससे जो प्रादेशिक नेताओं का भी जो एकजुटता करके उनसे कैसे काम लिया जाए। देखिए टीम वर्क न हो तो हम 3 लोग भी बात करना ठीक नहीं होगा ना, कि कैसे क्या बात करेंगे। तो जहाँ इतना बड़ा संगठन है, कांग्रेस की ये कमजोरी है कि लोग वोट भी फिर लोग लगा रहे भाई व्यक्तियों में क्या करें, किसको देंगे, बाद में किसको कहने जाएंगे, कोई सुनेगा कि नहीं सुनेगा। ये नुकसान कांग्रेस को हो सकता है। हाँ, लेकिन इसलिए बीजेपी उसको ये न माने, जो बिल्कुल सुधीर जी ने बिल्कुल सही कहा और मान के शायद नहीं भी चलती है, कि उसको इतना कमजोर मान ले कि भाई अरे कुछ है नहीं, अब तो हम ही पहलवान अकेले हैं जो मैदान जीत लेंगे। वो युद्ध की अमित शाह जी ने भी कई बार कहा है और नरेंद्र मोदी जी ने भी कहा है कि भाई व्यक्तिगत बातचीत में, कार्यकर्ताओं के बीच में हम तो युद्ध की तरह करते हैं, उसको छिपाते नहीं है। लोग कह रहे क्या इलेक्शन मशीनरी है, भाई नहीं, हमने यदि पन्ना प्रमुख का जो कंसेप्ट है, आज अहमदाबाद में या कई ऐसे इलाकों में, आज भी लखनऊ में, भोपाल में अल्पसंख्यक यदि बड़ी संख्या में होगी, बीजेपी वहां कैसे जीती है? लोग कहते हैं भाई, लोग नाराज होता है यदि पन्ना प्रमुख की तरह से हर इलाकों में, मैंने हर मोहल्ले में, जहां तक मेरी जानकारी है कि भाई कहाँ कोई शिकायत है, अमित शाह जी के प्रतिनिधि है तो वहां पोस्ट ऑफिस जैसे डिब्बा रखा है कि डाल करके आ जाइए, काम होगा। ऐसे और सांसद या विधायक यदि जो काम करेंगे, वो कांग्रेस का वैक्यूम एक है। आम आदमी पार्टी हवा हवाई जरूर कहती है और ये सही है, परसेप्शन बड़ा है हमारा, मान लो परसेप्शन अच्छा है या बुरा है,
तो आम आदमी पार्टी दिल्ली को जो मॉडल कहती है वो सच्चाई लोगों को नहीं मालूम है कि मोहल्ला क्लिनिक भी बहुत खराब हालत में है जो हम जैसे लोग दिल्ली में रहते हैं। लेकिन विज्ञापन में देखा तो जो नहीं आता है, जब मान लो मुझे गुजरात में कहा जाए वहां पर पानी नहीं मिला है, पानी चाहे हो वहां पर, या पानी मिल गया है और पानी नहीं पहुंचा है क्योंकि अभी कुछ समस्याएं आ गई है, तो वो जो है उसका फायदा आम आदमी पार्टी ले रही है। लेकिन पंजाब में भी खाली इसलिए कि मुफ्त में दे देंगे और हमने दिल्ली मॉडल को नहीं स्वीकार किया है। जी जी पंजाब ने दूसरों की विफलता से स्वीकार किया। दिल्ली में भी आज भी बीजेपी कमजोर है, कांग्रेस कमजोर है, केंद्र में सत्ता में है, एमपी को भी चुन के भेजा। आज भी दिल्ली में जब नगर निगम के चुनाव होंगे, अब तो कह एक हो रही है लेकिन फिर भी कठिनाई है बीजेपी के लिए। बिल्कुल, ये कांग्रेस को भी वहाँ ये संकट है कि भाई बीजेपी का इतना प्रभाव है कि आसान उनको, हाँ वो अपनी इज्जत बचा सके पहले से कुछ सीटों में या जहाँ पर है मरम पट्टी, जैसा राहुल गांधी का तो दावा है कि कई इलाकों में उन्होंने पूरा होमवर्क कर रखा है। अब प्रशांत किशोर से यदि ब्रीफ लेकर किया होगा, बिल्कुल जाने मतलब प्रशांत किशोर कितना उनको सही बता के गए हैं या वो अपनी पार्टी बना करके कल कुछ और लोकसभा में क्या करेंगे। जी जी बिल्कुल मुझे लगता है, लेकिन हाँ पलड़ा तो बीजेपी का भारी है। परिणाम बीजेपी का भारी, બિલકુલ સહી વાત છે આલોકજી આપકી। સુધીરભાઈ, બીજો એક ખાસ અગત્યનો સવાલ મારે એ કરવો છે કે આપણે જોયું છે કે 2002 થી આપણે જોતા આવ્યા છીએ કે દરેક વિધાનસભામાં ભલે ભાજપ બહુમતીથી જીત્યું છે, છેલ્લા 2 દશકથી મજબૂતીથી વર્ચસ્વ રહ્યું છે, પણ જો સીટ્સની આપણે જો વાત કરીએ તો 127થી સ્ટાર્ટ થઈ 2002માં, ત્યારબાદ આપણે જોયું 2007માં 117, 115 અને હવે 99, એટલે આ જે ડિક્રીઝ થતી હતી અને એમાં પણ હવે મંત્રીમંડળ આખે આખું બદલવું પડ્યું, એટલે કે એવું કહી શકાય કે રાજ્ય સ્તર ઉપરના કોઈ મોટા અનુભવો અત્યારના નેતા પાસે નથી અને આટલા મોટા પડકાર છે, એન્ટી ઇન્કમ્બન્સીની વાત તો ઓલરેડી ચાલી રહી છે, એવા સમયે તમને લાગે છે કે હવે કોઈ ચૂક થઈ તો કદાચ ઇતિહાસ પલટાઈ શકે એમ છે? જીગરભાઈ, ગુજરાતની અંદર અત્યારે જબરજસ્ત એન્ટી ઇન્કમ્બન્સી એક બહુ વાસ્તવિકતા છે। જી, લોકો અત્યંત ભારતીય જનતા પક્ષથી નારાજ છે એ એકદમ વાસ્તવિકતા છે। લોકો ત્રાસી ગયા છે એ પણ એટલી વાસ્તવિકતા છે। પણ એક રાજકીય ચતુરાઈથી તમે મંત્રીમંડળ બદલી નાખ્યું અને નવી આશા લોકોમાં આવી એટલે એનો કદાચ રાજકીય લાભ થાય, પણ આ વખતે ટેસ્ટિંગ થશે કે એવી રીતનો એનો કેટલો લાભ થાય છે। હું તમને એક જ સીધું સાદું પ્રમાણ કહું, હું કે તમે કે પબ્લિક ચૂંટણી વખત તો પ્રમાણપત્ર નથી, પણ જ્યારે આખી કેબિનેટને રાતોરાત બદલી દેવામાં આવી એનો મતલબ જ એવો છે કે ભારતીય જનતા પક્ષના હાઈકમાન્ડે એમની આગલી સરકારને અક્ષમ સાબિત કરી છે, એ કામની નથી એવું સાબિત કર્યું છે। એટલું જ નહીં, એકો એક વ્યક્તિ કામના નથી એવું સાબિત કર્યું છે। જી બિલકુલ, કે એટલો બધો અંદર લોકોની સમસ્યા હતી, દાખલા કે કોવિડની અંદરની મિસમેનેજમેન્ટની હોય, ભ્રષ્ટાચારની વાત હોય, કેટલાય પ્રશ્નોની અંદર અથવા એન્ટી ઇન્કમ્બન્સી પણ અને જૂથબંધી, એ બધું ગણીને ભારતીય જનતા પક્ષે એક મેજર ઓપરેશન કર્યું કે જેથી કરીને લોકોની અંદર એક નવી આશા આવે। બીજું, દરેક લોકો એક મુખ્યમંત્રીને એકદમ એના પર તપારતા હોય, હવે મુખ્યમંત્રી નવા આવી ગયા હોય તો એનો લાભ થાય, સ્વાભાવિક છે, કારણ કે નવા મુખ્યમંત્રીનો નવો ચહેરો હોય, સ્પોટલેસ ટ્રેક રેકોર્ડ હોય, એટલે એક રાજકીય લાભ થાય। પણ ભારતીય જનતા પક્ષને જે લોકો મન એમ નક્કી કર્યું છે કે એને હેરાન કરે છે, એ લોકો મન બનાવી ચૂક્યા છે। હવે કોંગ્રેસ કેટલું એન્કેશ કરી શકે છે, કોંગ્રેસ એની પક્ષમાં કેટલું વિશ્વસનીયતા હાંસલ કરી શકે છે, એ મોટો સવાલ આવે છે। કેટલોક વર્ગ એવો છે કે જે આમ આદમી પાર્ટી પ્રત્યે આશાથી જોવે છે, હજી આમ આદમી પાર્ટી પાપા પગલી કરે છે। આ વખતે ચમત્કાર થઈ જાય ને પંજાબની જેમ આવી જાય એવું હજી બહુ વિચારવું બહુ દૂરની વાત છે। પણ સૌથી અગત્યની વાત છે કે આમ આદમી પાર્ટી કોના મત કાપે છે। પરસેપ્શન એવું હોય કે કોંગ્રેસના મત કાપશે, પણ એમાં પણ સીટ ટુ સીટ વસ્તુ જોવી પડે, કયો ઉમેદવાર છે અને ક્યાં ભાજપના કપાશે ને ક્યાં કોંગ્રેસના કપાશે, એના ઉપર આખું ગણિત બેસી શકશે, મને એવું લાગે છે। बिल्कुल बिल्कुल, सुधीर जी आप हमारे साथ जुड़े, बहुत बहुत धन्यवाद। आलोक जी, आपने बताया कि गुजराती आप कम समझते हो, लेकिन आपने हिंदी में जो बात बताई है वो बहुत ही ज़रूरी है। हर विश्लेषक आपको देखना चाहता है और हर गुजरात की जनता आपको सुनना चाहती है, और आप जिस तरह से बता रहे थे बहुत ही लोग पसंद कर रहे हैं। आलोक जी और सुधीर जी, आप बहुत बहुत धन्यवाद બંને મિત્રોનું, કારણ કે આજે આપણે જોયું કે આ બંને વડીલ મિત્રોએ આપણને જે વાત કરી છે ગુજરાત મિશનને લઈને, એ તમામ પોઈન્ટને જો આપણે સમજવાની કોશિશ કરીએ તો જનતા મોટા ભાગે એવું થતું હોય છે કે જ્યારે ચૂંટણી અને ચૂંટણીમાં વોટિંગની વાત આવે છે એવા જ સમયે
ક્યાંક થાપ ખાઈ જતી હોય છે અને પ્રચાર પ્રસારના પ્રલોભનની અંદર આવી જતી હોય છે, મેનિફેસ્ટોની વાતને માની લેતી હોય છે. એવા જ સમયે ક્યાંક ચૂક થઈ જતી હોય છે અને એક જનતા તરીકે, ગુજરાતના નાગરિક તરીકે આપણી પોતાની એ જ ફરજ છે કે જે કોઈ પણ એક્શન પ્લાન થઈ રહ્યા છે એની પાછળની નીતિ શું છે, કે માત્ર વોટ બેંક જ છે, ચાહે કોઈ પણ પક્ષ હોય, કોઈ પણ રીતે પ્રચાર પ્રસારની રીત હોય, એને સમજવાની આપની સૌની એક આવશ્યકતા ઊભી થતી હોય છે. તો જ તમે એનું નક્કી કરી શકીશું કે વાસ્તવમાં કયો નેતા લોકો જોડે પહોંચી રહ્યો છે, લોકોના પ્રશ્નોને સમજી રહ્યો છે અને તેના ઉકેલ માટે મથી રહ્યો છે. ગુજરાત મિશન 2022 બસ અત્યારે આટલું જ. દેશ દુનિયાની તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.